આજે અમદાવાદ ઝોન 9 ઘન કચરા વ્યવસ્થાપન વર્કશોપમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત પુષ્પલતાજી અને વિવિધ નગરપાલિકાઓમાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, ચેરમેનશ્રીઓ, આરોગ્ય ચેરમેનશ્રીઓ, સૌ ચીફ ઓફિસરશ્રીઓ અને આ વર્કશોપમાં જે પધારેલા અધિકારીશ્રીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ લોકો, આપણે આ વર્કશોપ અને જરૂરિયાત કેમ પડી? તો 2026 ઘન કચરા વ્યવસ્થાપન માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે અને આ ગાઈડલાઈનના અનુસંધાનમાં આપણે આપણી નગરપાલિકાઓમાં આ વ્યવસ્થાને કેવી રીતે વ્યવસ્થિત ગોઠવી શકીએ એનો આ વર્કશોપ છે. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે ઘણા બધા જે પ્રમુખો છે, આજે પ્રમુખ બન્યા પછી કદાચ વર્કશોપમાં પહેલી વખત આવ્યા હશે, તો સૌથી પહેલાં તો બધા જ પ્રમુખોને, કારોબારી ચેરમેનોને, પદાધિકારીઓને મારા તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને આપણે આ વર્કશોપ કરીએ છીએ અને આપણે અહીંયા હાજરી આપી છે, એ ના હોવું જોઈએ. પરંતુ દરેક જણે નગરપાલિકાને મારી નગરપાલિકા શ્રેષ્ઠ નગરપાલિકા બને ને એવો સંકલ્પ પણ લેવો જોઈએ. આપણે એવું સમજીએ છીએ કે કચરાની વ્યવસ્થા અથવા તો સ્વચ્છતા એ કંઈ બહુ મોટો વિષય નથી. આપણા મગજમાં શું ચાલે કે મોટો હું બ્રિજ બનાવી દઉં, મારા નગરપાલિકામાં આઇકોનિક રોડ બનાવી દઉં, મારી નગરપાલિકામાં એક કોઈ તળાવ હોય તો એને સરસ ડેવલપ કરી દઉં. પરંતુ હું મારા વિચાર પ્રમાણે એ બધાને જો તમારે સારું દેખાડવું હશે ને તો તમારી નગરપાલિકામાં સ્વચ્છતા હશે ને તો આ બધું સારું દેખાશે, નકર કશું સારું દેખાશે નહીં. માટે આ બધાને ખાસ હું વિનંતી કરું છું, એમાં ચીફ ઓફિસર શ્રી હોય કે પદાધિકારી હોય, પ્રમુખશ્રી હોય, બંને લોકોએ બેસી અને નગરપાલિકામાં સ્વચ્છતા રહે એના માટેનું શું આયોજન કરવું જોઈએ. આપણે નગરપાલિકામાં શું કરીએ છીએ કે સૌથી છેલ્લે પ્રાયોરિટી કોને આપીએ છીએ? સ્વચ્છતા અથવા તો એના જે કંઈ કાર્યક્રમો હોય એને છેલ્લી પ્રાયોરિટી. પરંતુ જો તમે તમારી નગરપાલિકામાં સ્વચ્છતાને પહેલી પ્રાયોરિટી આપશો તો તમારી નગરપાલિકા નંબર 1 બનવામાં કોઈ રોકી શકશે નહીં. આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને મારું સદભાગ્ય હતું કે મેં સાહેબ સાથે કામ કર્યું હતું, ત્યારે હું અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી અને ત્યારે પણ સાહેબ એક જ વાત કહેતા હતા કે આપણે અમદાવાદ શહેરને ચોખ્ખું સ્વચ્છ શહેર બનાવવાનું છે. તો આજે પણ એમનો એક જ મંત્ર છે સ્વચ્છતા. તો આપણે સમજવું જોઈએ કે દિલ્હીના લાલ કિલ્લા પરથી એક વડાપ્રધાન સ્વચ્છતા માટેના સૂચનો કરતા હોય તો એ વસ્તુ કેટલી મહત્વની હોય એ આપણે સમજવું જોઈએ અને એ સમજી અને આપણે આપણી નગરપાલિકામાં કામ કરવું જોઈએ. આપણું જે ઘન કચરા વ્યવસ્થાપન જે આપણાને સૂચન કર્યું છે સુપ્રીમ કોર્ટે, તો આપણાને ખબર એ હોવી જોઈએ કે ભીનો કચરો અલગ રાખવો જોઈએ, સૂકો કચરો અલગ રાખવો જોઈએ, સેનેટરી કે જે હોસ્પિટલોનો કચરો અલગ રાખવો જોઈએ અને બીજો પ્લાસ્ટિકનો કે બીજો જે ઇલેક્ટ્રોનિક કચરો હોય છે એને અલગ રાખવો જોઈએ. તો આપણે નગરપાલિકામાંથી એક કામ એવું કરી શકીએ કે આપણે દરેક લોકોને કંઈક, મને એવું લાગે છે કે બહુ મોટો ખર્ચો નહીં થતો હોય, પણ દરેક ઘરે 4 ડસ્ટબિન આપી શકીએ એવું થઈ શકે. એ અલગ અલગ કલરના, કે ભાઈ બ્લુમાં હોય કે ગ્રીનમાં હોય કે રેડમાં હોય કે ગ્રેમાં હોય, તો એવા અલગ કલરના ડસ્ટબિન જો આપણે આપણા બજેટમાંથી અથવા તો સરકારે, હું પુષ્પલતાજીને પણ આ સૂચન કરું છું કે આ વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ. એ કોઈ બહુ મોટો ખર્ચો નહીં થાય.
તો દરેક ઘરે આપણે ડસ્ટબિન આપવા જોઈએ. બીજી વાત એ છે કે આ લોકોને કચરા માટે આ અલગ કચરો કરવા માટે આપણે કેમ એમને સૂચન કરીએ છીએ એના માટે એમને અવેર કરવા જોઈએ. અવેરનેસ માટે આપણે નાના નાના શેરી નાટક કરાવો. તમે કોઈ કઈ સોસાયટીઓમાં જઈ અને શેરી નાટક કરી અને એમને સમજાવો કે તમે આ બધું જ જો ભેગું આપી દો છો ને એ કશું કામ આવતું નથી. પરંતુ જો તમે આ કચરો અલગ અલગ કરીને આપશો તો એ અલગ અલગ ડમ્પ સાઇટ પર જશે અને એમાં પ્રોસેસ થઈ અને આપણું ખાતર તૈયાર થશે. પહેલાં આપણે ગામડાઓમાં કરતા હતા ને, તો આ કરવાથી આપણાને કચરામાંથી પણ એક ખાતર ઉત્પન્ન કરી શકીશું ને કચરામાંથી પણ આપણે પૈસા કમાવી શકીશું. તો આ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બીજી વાત એ કે તમે પ્લાસ્ટિકને અલગ પાડો. અત્યારે પ્લાસ્ટિકમાંથી તમે જો રોડ જે બને છે ને એમાં પણ કંઈક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને જે રૂટિનનો પ્લાસ્ટિકનો જે કચરો છે એને પ્રોસેસ કરી અને ઘણી બધી વસ્તુઓ પણ બને છે. તો આપણે એ પણ કરવું જોઈએ. આમ તમને લાગશે કચરો, પરંતુ કચરામાંથી તમે યોગ્ય રીતે એને કલેક્ટ કરી અને પ્રોસેસ કરશો તો આપણે એમાંથી પણ પૈસા કમાવી શકીશું અને સ્વચ્છતા પણ રહેશે. તો દરેક નગરપાલિકાએ આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આજે હું અહીંયાથી તમને એ વાત કહીશ કે આજે આ વર્કશોપ કર્યો છે. 6 મહિના પછી હું દરેક નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે હું મીટિંગ કરીશ અને હું કહીશ કે ભાઈ તમારી નગરપાલિકામાં હવે આ કચરાના જે વ્યવસ્થાપનમાં કેટલો સુધારો થયો. આજે હું આ મિશનને મેં પકડ્યું છે અને દરેક નગરપાલિકાઓ સ્વચ્છ નગરપાલિકાઓ બને એ કામ મારે કરવાનું છે અને મારા જોડે પુષ્પલતાજી મને સપોર્ટ કરવાના છે ને એ કરશે, હું એમને સપોર્ટ કરીશ. પરંતુ આપણે નરેન્દ્ર મોદી સાહેબને જે વચન આપવું છે, હું તમારા લોકો જોડેથી કહું છું કે તમે કહેતા હોય તો આપણે સાહેબને કહીએ કે ભાઈ અમે ગુજરાતને સ્વચ્છતામાં નંબર 1 બનાવીશું. કરી શકીશું?